વિભાગે દૂધ સહકારી મંડળીઓ માટે મોટો નિર્ણય કર્યો છે, જે મુજબ આદિજાતિ વિસ્તારોના સહકારી મંડળીમાં સોલાર પ્લાન્ટ સ્થાપી શકાશે। આદિજાતિ વિસ્તારની દૂધ સહકારી મંડળીઓને સોલાર પ્લાન્ટમાં કૃષિ વિભાગ દ્વારા ₹10 કરોડની ફાળવણી આપવામાં આવી છે। સંવાદદાતા મેહુલ જોડાયા છે ફોન લાઈન પર। મેહુલ, રાજ્ય સરકારના કૃષિ વિભાગે દૂધ સહકારી મંડળીઓ માટે મોટો નિર્ણય કર્યો છે, શું છે આ નિર્ણય? બસુથી જે આ બાબત છે તે જાહેરાત અગાઉ પણ કરવામાં આવી હતી, તેનો પરિપત્ર પણ થઈ ચૂક્યો છે, તેની જાહેરાત પણ થઈ છે અને જે મંડળીઓ છે તે સહકારી મંડળીઓ આદિજાતિ વિસ્તારની અંદર આદિજાતિ વિસ્તારની જે મંડળીઓ છે તેની અંદર હવે સોલાર પ્લાન્ટ જે છે તે સ્થાપી શકાશે। આ માટે રકમની ફાળવણી જે છે તે પણ કરી દેવામાં આવી છે। કૃષિ વિભાગ દ્વારા જે છે તેના દ્વારા પત્ર પણ કરી દેવામાં આવ્યો છે। જે આદિજાતિ વિસ્તારની જે મંડળીઓ થાય છે એ તમામ દૂધ મંડળીઓ જે છે તેમની અલગ અલગ જે જગ્યાઓ છે ઉપલબ્ધ જગ્યાની અંદર આ સોલાર પ્લાન્ટ જે છે તે સ્થાપી શકે છે। તેમની મંડળીના જે કાર્યાલય છે તેની ઉપર પણ તેની સ્થાપના થઈ શકે છે અને તેની જે મંડળીની જમીન છે તેની અંદર પણ આ જે છે તે સ્થાપના સોલાર પ્લાન્ટની જે છે તે કરી શકાય છે। આ માટે 10 કરોડ રૂપિયાની ફાળવણી જે છે તે પણ પ્રાથમિક તબક્કે કરવામાં આવી છે। જેમ જેમ યોજનાનો વધુ લાભ જે છે રહેશે તેમને આ રકમ જે છે તેમાં પણ વધારો કરવામાં આવશે। જી મેહુલ, આભાર।